એટલે બધાય કે હવે હવે બધી તૈયારી, આવ્યા નહીં. મને એમ છે એમનું શ્રીઅંગ બરાબર. એટલે ઇન્દુબા બિચારા મારી સામું જુએ. હવે એ દિવસે વલ્લભની કેવી કૃપા તમે જુઓ, સાક્ષાત વલ્લભ. તો હું વલ્લભ વિશે બધું વાંચીને ગઈ હતી, પણ લગભગ હવા વયસનો. તો મેં મનમાં વિચાર કર્યો કે હું ઇન્દુબાને એમ કહું કે હું 10 મિનિટ બોલું ને પછી મારથી નહીં બોલાય તો. એટલે બધાએ પછી એવું કીધું કે તો આપણે હવે સર્વોત્તમ કરીએ. વલ્લભે એવી કૃપા કરી. મેં કીધું બા, મારે ભૂલ પડે તો અહીંયા કોઈ બોલે? મેં ના, કોઈ ન બોલે. ઇન્દુબાનો એવો રૂઆબ હતો અને ભગવદીય હતા, બહુ ભગવદીય, સાચું જ શીખવાડે. અને અકળાય એટલે મને કહી દે, ખબર ન પડે બોલ બોલ શું કરસ, ચૂપ રહે. એટલે એનાથી હું બીવું. પણ એણે એવું કહું, બેટા વલ્લભનું નામ છે ને, તું લે અને લેવડાવ ને, એમાં ભૂલ ન હોય, વલ્લભ તને બોલાવશે. અને મેં તો વલ્લભનું વાંચીને ગઈ હતી અને શરૂઆત કરી કે ફૂલના રણ હોય તો આ ચંપા રણ કેમ, આ ચંપાનું રણ કેમ, અને ત્યાં ચંપકેશ મહાદેવ કેમ, ત્યાં કેમ આવા નથી ને છાપરું, એ બધું વાંચીને ગઈ હતી. 4:30થી ચાલુ થયું, 6 વાગ્યા સુધી. પછી 30 વર્ષ પહેલાં તો આપણે નાના હોઈએ એટલે બધા આમ તન્મય થઈ ગયા. ઇન્દુબા મારી બાજુમાં બેઠા હતા. મને કે દીકરા, તને આટલું આવડે છે? પણ આપણે જે સાચું હતું એટલું. બા, આનાથી વધુ નથી આવડતું, આટલું વાંચીને આવી હતી. એ મેં કીધું, હવે મને નથી આવડતું. એટલા રાજી થયા. પછી દર વખતે રજા હોય કે રવિવાર હોય ને ક્યાંય સત્સંગ હોય ને, પછી મને એમ થયું કે હવે આ પુસ્તકો આપ્યા છે, આ સત્સંગ આટલા બધા છે. પછી તો રાતના 2-3 વાગ્યા સુધી રોજ વાંચું. મોટા રૂમમાં આવું, એટલો મોટો ફ્લેટ, હિંચકા ઉપર પુસ્તક, બેડરૂમમાં પુસ્તક, રસોડામાં એ કુકરની સીટી વાગે ને એટલી વારમાં પુસ્તક. અને વલ્લભ વર્ષો એની લીલા આજની તારીખ સુધી મારા વાલો. એટલે કાલે જ મેં કીધું હતું, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ, વરસાદ વરસે છે ચોમાસા મારે લોલ, વલ્લભ વરસે છે 12 માસ જો, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ. હવે એક નાની વાત, 1 મિનિટ, એક નાની વાત. ઘાટમદાસ આપણે જયપુર અને આમેરનો કિલ્લો, એની બેની વચ્ચે કનક ઘાટી. એ કનક ઘાટીમાં આ ઘાટમ ચોર એની પેઢી દર પેઢી, એના દાદા એના એ લોકોનો ધંધો શું? ચોરીનો. એટલે આ ઘાટમ જે ચોરી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. એટલે ગામની બહાર એનું મકાન. એટલે બધાને ખબર કે આ ચોરવાસ છે. એ જે વાસ છે ને નામ જ ચોરવાસ. એટલે બધા સમજીને જ રે. રાતના ધ્યાન રાખે ભાઈ. પણ ચોર લોકો એવા કે ગામમાં ચોરી ન કરે, બીજે કરવા જાય. હવે એકવાર આ ઘાટમજી ઝાડ નીચે બેઠા હતા, કારણ કે ચોરી રાતના જ થાય. એટલે દિવસ હતો, લીમડા નીચે સરસ ઠંડો મજાનો પવન આવતો હતો. ખાટલો નાખીને સૂતા હતા ઘાટમજી. અને ત્યાંથી સંતો નીકળ્યા. તો એને મનમાં એમ થયું
આપણે તો પેઢી દર પેઢીથી ચોરી કરીએ. ના સંતો જાય છે, કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, પ્રણામ તો કરીએ. એટલે જઈને ઘાટમજી આવ્યા એટલે ચારેય સંતો ઊભા રહી ગયા. એટલે એણે સાક્ષાત દંડોત પ્રણામ કર્યો, અડ્યા નહીં. ગળામાં કંઠી હતું, તિલક હતું, બાળાજી હતા. એટલે સંતોએ કીધું, વાહ વાહ વાહ, શું નામ? ઘાટમ. શું કામ કરો છો? બોલો કે ખોટું બોલાય નહીં સંતો પાસે, અને સાચું કહેવાય નહીં. સંતોએ પાછું, ભાઈ શું કામ કરો છો? વાકે આપણે સાચું કહી દેવાનું. આપણી પેઢી, મારા બાપા, એના પરદાદા બધા ચોરીનો જ અમારો ધંધો, અને ચોરવાસમાં અમારે રહેવાનું. એટલે એ કે ચોરીનો ધંધો. સંત કે હે શું કીધું? મારા વાલા, હું ચોરી કરું, મારા બાપાએ કર્યું, એના બાપા, એના દાદા, એના પરદાદા. અને મારા 5 વર્ષના છોકરાને થોડું શીખવાડું છે કે જો ચોરી કરવા જાય તો આટલું જ લઈ જવું પડે, અને ચાંદની રાતમાં ન જવાય, અંધારામાં નીકળાય. હવારકોર બધાને સારી ઊંઘ આવી હોય ત્યાં ચોરી કરવાની. એટલે સંત તો ચારે ત્યાં ઝાડ નીચે ઓલું હતું ને, બેસી ગયા. ઘાટમ તો ચોરી કરે છે? હા બાપા, અમારો ધંધો ચોરી. તમે કીધું હું કરસ? ચોરી. એ કે ચોરી છોડી દે ઘાટમ, ન કરાય, સારી વસ્તુ. એ બધી વાત સાચી બાપા, પણ અમારી પેઢી દર પેઢીનો ધંધો એમ ન છોડાય. અમારે વર્ષોથી આ જ રીત ચાલી આવે છે. એ નહીં બને. બીજી આજ્ઞા હોય તો કયો. સંત સમજી ગયા કે આ ચોરની નિષ્ઠા ચોરી કરવામાં આટલી સરસ છે, અને સાચું બોલે છે. એવી નિષ્ઠા ઠાકોરજીમાં લાગી જાય તો આનો બેડો પાર થઈ જાય. જો સંતો કેવા હોય, એણે એના દોષ સામું ન જોયું, એણે એમાંય પોઝિટિવ વિચાર્યું કે આવી નિષ્ઠા ચોરી કરવાની ઠાકોરજીમાં લાગી જાય આનો બેડો પાર. એ કે તો હું કહું એમ કરીશ. એ કે બાપા બધું તમારી આજ્ઞા સર આંખો પર, પણ ચોરી નહીં છોડું. ઘાટમ સત્ય બોલીશ? બાપા 100% સત્ય બોલીશ. રામ મંદિર હોય કે કૃષ્ણ મંદિર હોય, કોઈ પણ રસ્તા મંદિર આવે, દર્શન કરીશ. બાપા રસ્તામાં એકે મંદિરે ગયા વિના નહીં રહો. હવે સાંભળ, જે તને મળે એ ઠાકોરજીને સમર્પણ કરીને લેવાનું. એ કે ઘોડો મળે તો કેવી રીતે કરું? ઘોડો ઠાકોરજીને સમર્પણ કર, પછી વાપરજે. ઠીક એમ ને? અને રોજ જે બનાવે ઠાકોરજીને ધરીને લેવાનું. એ કે બાપા અમે તો લસણ ડુંગળી. તે કીધું તમારું બધું કયું કરીશ ચોરી સિવાય. તો લસણ ડુંગળી ધરાવાય? તું કે ન ધરાવાય બાપા. તો કે મારી થાળી જે આવશે એમાં લસણ ડુંગળી નહીં હોય, અને એ ધરાવીને લઈશ, અને સમર્પણ કરીને લઈશ, અને સંતોને જોઈશ એટલે પ્રણામ. સંતો કે આછો, સાધુ તો ચલતા ભલા, આગળ. હવે આના મનમાં સાધુના વાક્યો ઘર કરી ગયા. એ કે ચોરી તો કરવી પડે, આપણો બાપ દાદાનો ધંધો, પણ આ 4 વસ્તુ આખો દી બોલે, મારે સત્ય બોલવાનું. જે આવે એ ઠાકોરજીને સમર્પણ કરે. જે થાળી આપે એમાં લસણ ડુંગળી વિના ઠાકોરજીને ધરીને લેવાનું. ઘરનાને કહી દીધું.
મારી થાળી લસણ ડુંગળી વિનાની. કૃષ્ણનું સુંદર એક સ્વરૂપ હતું, પુષ્કર વિલાનું, ધરીને લઈએ. હવે એણે વિચાર કર્યો કે ચોરી છોડવી હોય, મોટો ઘા મારી લે, એટલે પછી સંતો મહાત્માની જેમ આનંદ કરવાનો. ઘરે આખો દી શ્રી કૃષ્ણ શરણમાં. રાજાને ત્યાં અશ્વશાળા હતી. એમાં કાળા ઘોડાની કિંમત દુનિયામાં સૌથી વધુ. એટલે આણે વિચાર કર્યો કે કાળો ઘોડો આપણે ચોરી લઈએ. ચોરી કરવાની રીત જ નહીં, મોંઘા મોંઘો, અને રાજાનો જ ખબર પડી જાય, બીજા રાજમાં જઈને વેચી મારવાનું. હાથ પેટી ખાય એટલું બેઠા બેઠા. ચોરીની ચોરી થઈ ગઈ, સંત મહાત્માનું વચન રહ્યું, અને જિંદગીમાં ભગવત નામ લેવા સિવાય કંઈ કરવાનું. ગયા એ તો આમ એટલે દ્વારપાળે પૂછ્યું, વોચમેન હોય ને, એ ક્યાં જાય છે? એ કે ચોરી કરવા. ઓલા કે આ તો કોઈ મોટો લાગે છે, રાજા નજીકનો. આપણને કેવું કીધું, ચોરી કરવા જતો હોય ચોર બોલે ચોરી કરવા? હા હા, જાઓ જાઓ જાઓ. અશ્વશાળામાં પહેલો જ કાળો ઘોડો લઈને નીકળો. એ આ ઘોડો તમે કીધું ચોરી કરવા એટલે લઈ જાઉં છું. આ રાજાનો ચોક્કસ નજીકનો માણસ, બિંદાસ લીધો. એટલે રાજાની પરમિશન વિના કાળા ઘોડાને કોઈ અશ્વશાળામાંથી સ્પર્શ કરી શકે નહીં. સમજી ગયો. રસ્તામાં બીજા રાજમાં જાવું હતું. ઠાકોરજીને કીધું આ ઘોડો સમર્પણ કરવા આવું છું. રસ્તામાં તમારું જે મંદિર આવે ત્યાં બહાર ઊભો રાખીને તમારી સન્મુખ થઈશ અને કહીશ કે આ ઘોડો ચોરી આવ્યો છું, આ તમારો ઘોડો હવે લઈ જાઉં છું. થોડે ગયા, સરસ મંદિર આવ્યું, ઘૂસી ગયા અંદર. ઝાડે ઘોડો બાંધ્યો હતો. હું અહીંયા રાજાને જાઉં તું શિકાર કરવા. અશ્વશાળામાં એનો ઘોડો આ કાળો બ્લેક સિવાય અડે નહીં. બૂમા બૂમ કરી, મારો બ્લેક, મારો શ્યામ, મારો કાળો ઘોડો કે. એ કે એણે, રાજાજી આ તો તમારો જ કોક માણસ. દ્વારપાલને છૂટા કરી દીધા. વર્ષોથી તમે કરો છો હારો. ઓલાએ કીધું ચોરી કરવા આવ્યું તોય તમે એને કે અમને એમ કે તમારો કોઈ માણસ હશે.